સતતમ નિજમૂર્તિચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામી. હરિકૃષ્ણ મહારાજની જય. આજે 30th of August 2025 સેટરડે છે. શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર જૂનાગઢ ધામમાં આપણે સર્વે ભક્તો ઘનશ્યામ મહારાજ રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. અને આજે આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણા ત્યાં ક્લીવલેન્ડ સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી અને પૂજ્ય નીલકંઠ સ્વામી આપણી સભામાં પધાર્યા છે. તો સંતો માટે સરસ. આપણે કેટલા જ મહિનાઓથી ઘનશ્યામ મહારાજ છપૈયામાં કેવી કેવી લીલાઓ કરી એ જાણી રહ્યા છીએ. હવે ઘનશ્યામ મહારાજ છપૈયાથી અયોધ્યા જવાના છે. એક દિવસ ધર્મદેવ અને ભક્તિ માતા એ પોતાના ઘરમાં રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ, સુવાસીની ભાભી બધાએ ઘર સભા કરી હતી. શું કર્યું હતું? ઘર સભા. અને ઘર સભામાં ધર્મદેવ એટલે ઘનશ્યામ મહારાજ અને રામ પ્રતાપભાઈના કોણ થાય? ફાધર, પિતા. એમણે ભક્તિ માતાને કીધું કે હો દેવી, આપણે જ્યારથી છપૈયામાં છીએ ત્યારથી ઘણા અસુરો આપણને ખૂબ પરેશાન કરે છે. કાલિદત્તનો કેટલો બધો ત્રાસ હતો. તો અહીંયા ચાલો અત્યારે તો ઘનશ્યામ પ્રભુએ કાલિદત્તને પતાવી દીધો, હવે કોઈ આપણને હેરાન કરતું નથી. પણ ગમે ત્યાં જઈએ ને તો એ બધી જૂની સ્મૃતિઓ યાદ થઈ જાય અને બહુ દુઃખજનક વાતાવરણ લાગે છે. તો જો તમે કહેતા હો અને બધા ઘરના પરિવારજનો અનુમતિ આપતા હોય તો આપણે અહીંયાથી બીજે રહેવા જતા રહેવું છે. ક્યાં રહેવા જતા રહેવું છે? બીજે. ભક્તિ માતા પૂછવા માંડ્યા કે ધર્મદેવ, તમે કહો છો એ વાત તો સાચી, પણ જઈશું ક્યાં આપણે? આપણી પાસે કંઈ એવું તો કંઈ છે નહીં, મહેલો અલગ અલગ જગ્યાએ કે અહીંયાથી નીકળીને બીજે તરત જતા રહીએ. તો કે અમારા એક મિત્ર છે, અહીંયાથી નજીકમાં બહુ મોટું શહેર આવ્યું. છપૈયાથી નજીકમાં કયું શહેર છે? અયોધ્યા. તો કે અમારા એક મિત્ર ત્યાં રહે છે, તો મિત્ર સાથે મેં વાત કરી છે, તેને એવું કીધું છે કે તમે અયોધ્યા આવી જાઓ, માઇગ્રેટ થઈ જાઓ, અમે અહીંયા તમારું બધું સેટિંગ કરી દઈશું, તમારી માટે બધી વ્યવસ્થા પૂરી પાડીશું. તો ધર્મદેવ પછી ભક્તિ માતાને મનાવવા બધા શાસ્ત્રોના ઘણા બધા સિદ્ધાંત ને ઉદાહરણો ને બધું આપીને ભક્તિ માતાને અને રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજને બધાને મનાયા. અને ભક્તિ માતાએ છેલ્લે કીધું કે વાંધો નહીં સ્વામી, તમે જેમ કહો તેમ, આપણે હવે છપૈયામાં રહેવું નથી, આપણે અહીંયાથી જતા રહીએ. ભક્તિ માતાને કેમ છપૈયા નહોતું છોડવું? કોણ કહે છે? હા, પોતાનું ગામ હતું એટલા માટે નહોતું છોડવું. અને ધર્મદેવ તો એમના ત્યાં ઘર જમાઈ તરીને રહ્યા ત્યાં. એટલે હવે ધર્મદેવ કહે છે કે આપણે શિફ્ટ થઈ જઈએ. પછી એ લોકોએ નક્કી કર્યું, એક સારો દિવસ નક્કી કર્યો, અને જે દિવસે સારું મુહૂર્ત હતું એ દિવસે 2 ગાડા ભરીને સામાન થયો. એક ગાડાની અંદર બધો ઘરનો જે સામાન હતો એ ભર્યો, અને એમાં ભક્તિ માતા, સુવાસીની ભાભી અને ઘનશ્યામ મહારાજ અને નંદરામને બેસાડ્યા. ને બીજા ગાડાની અંદર સામાનની સાથે ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ બેઠા. અને પછી ગાડા ચાલવા લાગ્યા. ગાડા ચાલતા જાય અને ક્યાં પહોંચ્યા હશે બોલો? સરયુ ગંગા આગળ પહોંચ્યા. અને ત્યાં એક એમને કર્ણધાર મળી ગયો. કોણ મળી ગયું? કર્ણધાર. કર્ણધારની વાત કરું એની પહેલાં કહી દઉં કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી નામના ગ્રંથમાં શ્લોક નંબર 153 અને 154માં પોતાના જે કોઈ આશ્રિતો છે એની માટે એક સરસ આજ્ઞા કરી છે, જે આપણે બહુ સમજવા જેવી છે. આ જગતમાં જે બધા માણસો રહે છે એ લોકોને એવું પોતાના જન્મસ્થાન પ્રત્યે મમત્વ હોય કે હું ગમે તે થઈ જાય પણ મારી માતૃભૂમિને છોડવું નહીં, બરાબર? અને મરી પણ જાય. પણ ભગવાને આપણા હિત માટે આપણે સારી રીતે ભજન કરી શકીએ, સારી રીતે ભક્તિ કરી શકીએ અને સુખે જીવી શકીએ એની માટે 2 આજ્ઞા કરી છે. શ્લોક નંબર 153 અને શ્લોક નંબર 154. કોણ કહેશે? ચાલો, કોઈને યાદ આવે છે? પ્રવીણભાઈ. હા,
વાહ, સરસ. કેવી પરિસ્થિતિમાં જવું? હા, બહુ સરસ. હવે આપણે મહારાજના શબ્દોમાં આપણે સાંભળીએ. મહારાજે કીધું છે, જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ, ભૂંડો, કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય. લાજ જતી હોય મીન્સ ઇફ વી આર લુઝિંગ ઓલ અવર ક્રેડિટ. ઓકે, લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય. શેનો? જો એક તો પહેલું લાજ જતી હોય, પછી બીજું ધનનો નાશ થતો હોય, અને ત્રીજું પ્રાણનો નાશ થતો હોય. અને તે જો પોતાનું મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો. કેવો ત્યાગ કરવો? તત્કાળ. શું કરવાનું? તત્કાળ ત્યાગ કરી દેવાનો. ભલે પોતાનું વતનનું ગામ હોય કે પોતાનું ગરાસનું ગામ હોય. પણ મહારાજે કીધું છે કે અમારા જે સત્સંગી ગૃહસ્થ આશ્રિતો છે એ લોકોએ સુખી થવા માટે આમ કરવું. પછી મહારાજ કહે છે કે અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. તો જોયું, આવું કોણે કર્યું? ધર્મદેવ અને ભક્તિ માતાએ. છપૈયામાં બહુ ઉપદ્રવ હતો તો પછી, અને પાછું ગામડું નાનું, બધી વસ્તુઓ મળે નહીં, બરાબર? તો સારા સિટીમાં આપણે માઇગ્રેટ થઈએ તો ત્યાં આપણને થોડોક ફાયદો થાય ને. ડાયવર્સિટી મળે, બધી વસ્તુઓ મળી રહે, બધા અલગ અલગ પ્રકારના માણસો મળે. હવે છપૈયા તો બહુ નાનું ગામડું. અત્યારે પણ તમે જાઓ ને તો માંડ 500 વ્યક્તિની વસ્તી હોય તો હોય, બરાબર? મંદિર સિવાય કંઈ દેખાય જ નહીં હો તમને. આજુબાજુ નાના 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 ઝૂંપડા જ છે. તો આવું ધર્મદેવે, મહારાજે તો આપણને 200 વર્ષ પહેલા આજ્ઞા કરી, પણ મહારાજ જ્યારે છપૈયામાં રહેતા હતા ત્યારે આવું ને આવું શાસ્ત્ર અને આવું ને આવું વિધાન કોઈક શાસ્ત્રમાં લખ્યું હોય, અને ધર્મદેવ ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તો ત્યાંથી એમણે આવું વિચાર્યું, માતાને સમજાયા, અને પછી બધા અયોધ્યા શિફ્ટ થઈ ગયા. તો હવે રસ્તામાં આપણને સરજુ ગંગા આગળ કોણ મળ્યું? કર્ણધાર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કર્ણધાર? જે બોટ ચલાવતા હોય એને શું કહેવાય? કર્ણધાર, નાવિક. એ નાવિક મળી ગયા. અને ધર્મદેવ રામ પ્રતાપભાઈ એ નાવિક પાસે ગયા અને એને કહેવા લાગ્યા કે જો ભાઈ, અમારી પાસે આ 2 ગાડા ભરીને સામાન છે, તો આ ગાડાએ સહિત અમારા આખા પરિવારને આ કિનારેથી બીજે કિનારે પાર ઉતારવાના છે. સો હાઉ મચ વુડ યુ ચાર્જ? આવું એણે પૂછ્યું. તો પેલો પહેલા જેવો ચાર્જ કહેવા ગયો એની પહેલા એની નજર ક્યાં જતી રહી? ઘનશ્યામ મહારાજ ઉપર જતી રહી. ઘનશ્યામ મહારાજના ઉપર નજર થઈ તો એ કર્ણધાર આકર્ષાઈ ગયો અને નજીક જઈને ઘનશ્યામ મહારાજના ખૂબ ભાવથી દર્શન કરવા લાગ્યો. ભાવથી દર્શન કરતા કરતા એની નજર ભગવાનના ચરણારવિંદ ઉપર ગઈ અને એને 16 ચિહ્ન દેખાયા. કેટલા? 16 ચિહ્ન. ભગવાનના ચરણમાં કેટલા ચિહ્ન છે? 24 કે 16? 16 ચિહ્ન છે. 16 ચિહ્ન જોયા મહારાજના ચરણમાં અને એને નિશ્ચય થઈ ગયો કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય એવું લાગે છે. એને પછી સ્વામિનારાયણ ભગવાને આના પૂર્વ અવતારમાં જે લીલા કરી હતી ને, બધી આખી લીલા 1 સેકન્ડમાં ફ્લેશબેકમાં જેમ કેવું આપણને દેખાય એવી રીતે એને દેખાઈ ગઈ. પૂર્વ અવતારમાં કઈ લીલા કરી હતી ભગવાને? કોને યાદ છે? રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસમાં ગયા ત્યારે તેઓ પણ ગંગા કિનારે આવ્યા હતા અને ત્યાં એમને કોણ મળ્યું હતું? ગુહ રાજા, કેવટ, બરાબર? એ જે બધા નાવિકો હોય ને એના સરદાર હતા. શું? કોણ હતું એ? બધા નાવિકોના સરદાર ગુહ રાજા. અને એ આખી એને લીલા યાદ આવી ગઈ અને હાથ જોડીને આ જે કર્ણધાર હતા એ ધર્મદેવને અને રામ પ્રતાપભાઈને કહેવા લાગ્યા કે મારે તમારી પાસે કોઈ પ્રકારનું ભાડું લેવાય નહીં. રામ પ્રતાપભાઈ, કેમ ભાઈ ભાડું ના લેવાય? તમે તો અહીંયા ધંધો કરો છો, બરાબર? અહીં થોડી તમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ખોલીને બેઠા છો તો ભાડું ના લેવાય, બરાબર? તો રામ પ્રતાપભાઈને બહુ ગળતા હૃદયે આ કર્ણધાર કહેવા લાગ્યા કે હે રામ પ્રતાપભાઈ, આ તમારા જે ભાઈ છે ઘનશ્યામ એ કોઈ સામાન્ય જીવ નથી અને અમારો ધંધો અને એમનો ધંધો બંનેનો ધંધો સેમ છે. તો અમારે અમારા નાતીલા ભાઈ પાસેથી થોડી પૈસા લેવાય કે ભાડું લેવાય.
તો કે શું છે એમનો ધંધો, અમને તો કહો. તો કે અમે તો ખાલી નદી પાર કરાવીએ છીએ, આ તમારા ભાઈ ભવસાગર પાર કરાવે છે. શું કરાવે છે? ભવસાગર પાર કરાવે છે. એટલે અમારે એની પાસેથી કોઈ પ્રકારનું ભાડું લેવાય નહીં. એટલે તમે સુખે અમારી નાવમાં પધારો, તમારો બધો સામાન હું નાવમાં મૂકી દઉં, અને તમે ખાલી મારી ઉપર એટલી કૃપા કરજો કે આ જે તમારા નાના ભાઈ છે ઘનશ્યામ, એ મને થોડી વાર રમાડવા આપજો. આપણે પેલું કીર્તન ગાયું હતું ને, મા મને ઘનશ્યામ રમાડવા દે, એવું આમણે પણ કીધું. બરાબર? ધર્મદેવને ને રામ પ્રતાપભાઈને કહેવા લાગ્યા કે આ ઘનશ્યામ તમે મને કૃપા કરીને થોડી વાર રમાડવા આપજો. બરાબર? આપણને ટ્રમ્પના ત્યાં નાનું છોકરું થયું હોય અને એને કોઈક રમાડવાનું કહે તો આખું અમેરિકા જાય. હો, બરાબર? પણ વિચાર કરો, આ કર્ણધારને કેવો મોટો લાભ મળી ગયો. અનંત કોટી બ્રહ્માંડના નાથ પુરુષોત્તમ નારાયણ, વિરાટ નારાયણે પોતાના જીવનકાળના 50 વર્ષ તપ કર્યું, ત્યારે આ પુરુષોત્તમ નારાયણના ચરણ આ પૃથ્વી ઉપર પડ્યા. અને એ ચરણના દર્શન કર્ણધારને ત્યાં એને રમાડવાનો ચાન્સ મળે તો એને તો કેવો લાભ મનાયો હોય, વિચાર તો કરો. હે, મગજ કામ કરતું બંધ થઈ જાય. એટલે ખૂબ ભાવથી એણે જરાય લોભ ના રાખ્યો અને ધર્મદેવને ને ભક્તિ માતાને, સુવાસિની ભાભી, નંદરામજીને અને ઘનશ્યામ મહારાજને બધાને બહુ સારી રીતે નાવમાં બેસાડ્યા, બધો સામાન મૂકી દીધો. અને પછી જેવું નાવ ચાલવા લાગ્યું ત્યારે ધર્મદેવે ભક્તિ માતાના ખોળામાં ઘનશ્યામ મહારાજ હતા, એમને લઈને કર્ણધારને રમાડવા આપ્યા. એને તો દિવ્ય દિવ્ય અનુભૂતિ ભગવાને કરાવી. એટલો બધો આનંદ થઈ ગયો કે ના પૂછો વાત. રાઈટ? તો જ્યાં સુધી કિનારો ના આવ્યો ત્યાં સુધી કર્ણધાર ઘનશ્યામ મહારાજને રમાડતા રહ્યા અને એણે અલૌકિક અક્ષરધામને પામી ગયા હોય એવો આનંદ આ પૃથ્વી ઉપર એણે માણ્યો. અને જેવો કિનારો આવ્યો ત્યારે કિનારા ઉપર જઈને ધર્મદેવને પગે લાગ્યા, ભક્તિ માતાને પગે લાગ્યા, ઘનશ્યામ મહારાજ, રામ પ્રતાપભાઈ બધાને પગે લાગ્યા અને આ પારથી પેલે પાર ખૂબ ભાવથી કર્ણધારે એમને ઉતારી દીધા. પછી એવું બન્યું કે જ્યારે કર્ણધારની આવી ભાવના જોઈને એને બહુ દુઃખ થયું કર્ણધારને કે હવે ઘનશ્યામ પ્રભુ તો મારી પાસેથી જતા રહેશે, હવે મારે શું કરવું? તો ઘનશ્યામ મહારાજે એને માથે હાથ મૂકીને કીધું કે હે કર્ણધાર, અમે અક્ષરધામાધિપતિ છીએ અને તમારો અંત સમય આવે ત્યારે અમે તમને ધામમાં લઈ જઈશું અને ત્યાં સુધી તમે અમારી મૂર્તિનું ધ્યાન કરજો. મહારાજે આપણને ગઢડા પ્રથમના 5મા વચનામૃતમાં શું આજ્ઞા કરી છે? ચાલો. વાહ, સરસ. શું આપણને ધ્યાન કરતા હોઈએ આ મૂર્તિનું? જો આપણને સિંહાસનમાં કેટલા સરસ રૂપાળા રાજાધિરાજ બેઠા છે, એ મૂર્તિનું આપણે ધ્યાન કરતા હોઈએ અને અંતરમાં જો ભગવાનની મૂર્તિના દર્શન ન થાય અને જો આપણે ધ્યાનને મૂકી ન દઈએ અને ધ્યાન કરવાનું ચાલુ રાખીએ તો એવા પ્રકારની આપણી ભક્તિને ભગવાન વશ થઈ જાય અને ભગવાન વશ થઈને આપણી ઉપર અલૌકિક કૃપા કરે. શું કૃપા કરે? કે પછી જે મૂર્તિ ન દેખાતી હોય ને એ દેખાવા માંડે. આવું ક્યાં કીધું છે સ્વામિનારાયણ ભગવાને? ગઢડા પ્રથમનું 5મું વચનામૃત. એ વચનામૃતનું નામ કોને ખબર છે? ચાલો. અરે વાહ, સરસ. ધ્યાનના આગ્રહનું વચનામૃત. એમાં મહારાજે આવી દિવ્ય વાત કરી છે. પછી એવું બન્યું કે મહારાજે આ કર્ણધારને તો કહી દીધું કે હું તમને અંતકાળે તેડવા આવીશ અને અક્ષરધામમાં લઈ જઈશ. પછી આખા પરિવારને ઉતાર્યા, બધો સામાન ઉતાર્યો અને હવે ધર્મદેવ જે જગ્યાએ એમનું અયોધ્યામાં નિવાસ સ્થાન છે ત્યાં જાય છે, સંધ્યા વંદન કરે છે, નદીમાં સ્નાન કરે છે, બધા આડોશી પાડોશીઓને મળે છે અને મળીને પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે કે ભાઈ અમે છપૈયાના બ્રાહ્મણ છીએ, સામવેદી બ્રાહ્મણ છીએ, અહીંયા રહેવા આવ્યા, અમારા પરિવારજનો છે. થોડુંક ઇન્ટ્રોડક્શન તો આપવું પડે ને, એટલે બધાને ખબર ના પડે કે કોણ આવ્યું, શું છે શું નહીં. એ બધી વિધિ કરી અને પછી ત્યાં થોડાક દિવસોમાં વિક્રમ સંવત 1842ના વૈશાખ સુધી બીજને દિવસ પ્રદ્યુમ્ન જેવા ગુણને સમાન ધર્મદેવના ત્રીજા પુત્ર, શું નામ એમનું? ઈચ્છારામભાઈનો જન્મ ક્યાં થયો? અયોધ્યામાં. એ લોકો ત્યાં રહ્યા, થોડા દિવસો ગયા અને વિક્રમ સંવત 1843
42માં ઈચ્છારામનો જન્મ અયોધ્યામાં થયો અને ત્યાં આખું પરિવાર સુખે ત્યાં ભજન કરે, ભક્તિ કરે. ઘનશ્યામ મહારાજ રોજ સવારે ઉઠીને રામગઢી ને હનુમાનગઢી ને બધા મંદિરોએ જાય અને ત્યાં જઈને કલાકોના કલાકો ધ્યાન કરે, કથા શ્રવણ કરે, કીર્તન ગાય, ધૂન કરે. આવું એકદમ દિવ્ય અને અદ્ભુત વાતાવરણ અયોધ્યામાં ધર્મદેવના પરિવારને પ્રાપ્ત થયું. કોની કૃપાથી થયું હશે? રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની કે ઘનશ્યામ મહારાજની? કોની કૃપાથી? ઘનશ્યામ મહારાજની કૃપાથી. બરાબર? કેમ કે સાક્ષાત પ્રગટપણે પુરુષોત્તમ નારાયણ સાથે હતા. બરાબર? આના પહેલા જે કંઈ અવતારો થઈ ગયા એ બધા પુરુષોત્તમ નારાયણ મીન્સ ઘનશ્યામના જ હતા, પણ હવે તો એ પ્રગટ નથી. હવે તો જે પ્રગટ હોય એ જ કામ કરતા હોય. ખ્યાલ આવ્યો? પછી એકવાર એવું બન્યું કે મહારાજ અયોધ્યામાં ઘણી બધી લીલાઓ કરતા હતા અને એક દિવસ નારદજી અયોધ્યામાં ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. નારદજી ક્યાંથી આવ્યા હશે? હા, વૈકુંઠ. અને બીજું કયું સ્થાન છે નારદજીનું? ક્યાં રહીને ભજન કરતા હોય છે? બદ્રિકાશ્રમ. બરાબર? તો આ વખતે જ્યારે નારદજી અયોધ્યામાં ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવ્યા ત્યારે બદ્રિકાશ્રમમાંથી આવ્યા અને ઘનશ્યામ મહારાજના દર્શન કરીને ભગવાનનું, ઘનશ્યામ મહારાજનું પૂજન કર્યું, પગે લાગ્યા અને બીજું કોઈ ત્યાં હતું નહીં તો દિવ્ય રૂપે ત્યાં થઈ ગયા અને ઘનશ્યામ મહારાજને કહેવા લાગ્યા કે હે પ્રભુ, છપૈયામાં તમે જે કોઈ લીલાઓ કરી એના તો અમે ખૂબ ભાવથી દર્શન કર્યા અને બધી લીલાઓ અમને યાદ પણ રહી ગઈ. બદ્રિકાશ્રમમાં અમે ભજન કરતા કરતા તમારી લીલાઓને સંભાળીએ છીએ, પણ અયોધ્યામાં તમે જે લીલાઓ કરી એમાંની એક બે લીલાઓ કૃપા કરીને અમને જણાવો. તો આપણે પણ મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ, અમે તમે જે અયોધ્યામાં લીલા કરી એ અમારે પણ જાણવાની ઈચ્છા છે. તો મહારાજે કૃપા કરીને જે લીલાઓ નારદજીને કીધી હતી એ લીલાઓ આપણે સાંભળવી છે. ઘનશ્યામ મહારાજ કે કેમ નારદજી અમને એક દિવસ બહુ ભૂખ લાગી. શું થયું? ભૂખ લાગી. તમને બધાને લાગે છે ને? વિવાન, બહુ ભૂખ લાગે તો શું કહેતું? ભૂખ લાગી છે, ખાવાનું આપો, ખાવાનું આપો. તો એવી રીતે ઘનશ્યામ મહારાજ કહેવા લાગ્યા કે એક દિવસ અમે અમારી ભાભી સાથે જીદ કરવા લાગ્યા કે ભાભી અમને પેંડો જમવો છે. શું જમવું છે? પેંડો. હમણાં પેંડો આપો. ભાભી કે ઘરમાં પેંડો નથી, બીજું જે છે હું તમને આપું, બીજું મિષ્ઠાન પડ્યું છે, રોટલી શાક પડ્યું છે, દાળ ભાત પડ્યા છે, એ જમો, દહીં જમો, માખણ જમો, પણ પેંડો નથી. ઘનશ્યામ મહારાજે એટલી બધી જીદ પકડી કે ના પૂછો વાત. અને ભાભીએ એમને કંઈક ખાવાનું આપ્યું તો એ ખાધું નહીં અને પછી ભાભી રસોઈ કરવા ગયા હશે અને ભાભી રસોઈ કરવા ગયા એની પહેલા પોતાના હાથમાં જે અંગૂઠી પહેરી હતી, એટલે અંગૂઠી મીન્સ વીંટી યા રિંગ, એ પહેરી હતી એ ઉતારીને એક સાઈડમાં મૂકી. તો ઘનશ્યામ મહારાજ એ રિંગ લઈને બજારમાં ભાગી ગયા. શું કર્યું? બજારમાં ભાગી ગયા. તમારા ઘરમાં ક્યારેક રિંગ પડેલી હોય તો આપણે શું કરવાનું? લઈને બજારમાં ભાગી જવાનું. શું કરવાનું? વોલમાર્ટમાં જવાનું, ટેસ્કોમાં જવાનું. શું કરવાનું? કરાય એવું? હે? ના કરાય. કેમ ના કરાય? આપણે જ્યારે શિક્ષાપત્રી વાંચતા હતા ત્યારે એમાં શું આવ્યું હતું? શું નહીં કરવાનું? ભગવાનના ભક્તોએ શું નહીં કરવાનું? જીયાન, સોરી, નેવર સ્ટીલ. યસ. તો ઘનશ્યામ મહારાજ તો એ બધું કરે, ગમે તે કરે એ ચાલે. કેમ? કેમ કે ભગવાન છે, પણ આપણે એમના જેવું કરાય નહીં. તો ઘનશ્યામ મહારાજ તો અંગૂઠી લઈને ભાગી ગયા, પણ આપણને ભગવાને ના પાડી છે શિક્ષાપત્રીમાં કે મહારાજે કોઈ આશ્રિતો હોય એમણે શું નહીં કરવાનું? ચોરી નહીં કરવાની. બરાબર? ચોરી કોને કહેવાય? કોણ કહેશે? ચાલો, અંગૂઠી ચોરી લઈએ આપણા પેરેન્ટ્સની, ઘરમાં પડી હોય, એને જ ચોરી કહેવાય? કોઈ પણ વસ્તુ કોઈક બીજા વ્યક્તિની હોય એને પૂછ્યા વગર આપણે લઈએ એને શું કહેવાય? ચોરી કરી કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણને જે ભક્તો હોય એમણે ક્યારેય ચોરી કરવી નહીં. તો ઘનશ્યામ મહારાજે શું કર્યું? ભાભીની અંગૂઠી લઈને ગામમાં જતા રહ્યા. ગામમાં ગયા અને કોઈ કંદોય હતો તો મીઠાઈવાળાની દુકાનમાં જઈને મહારાજે કહ્યું કે ભાઈ અમને બહુ ભૂખ લાગી છે, તમારી ત્યાં જેટલી મીઠાઈ છે એ બધી આપો, અમારે મીઠાઈ જમવી છે. તો કંદોય કે વાંધો નહીં, આ અંગૂઠીના બદલામાં તો તમે માંગો એટલી મીઠાઈ આપું. શું કીધું એણે? માંગો એટલી મીઠાઈ આપું. કેમ કે આખા દુકાનની મીઠાઈ ખાલી થઈ જાય એની સામે કંઈ સોનાની અંગૂઠી મળે?
ના મળે, બહુ કિંમતી વસ્તુ છે. પણ એને કંદોઈને એમ થયું કે આ ઘનશ્યામ મહારાજ તો બાળક છે, આપણે બાળકને છેતરીએ એમ કરીને અંગૂઠી લઈ લીધી અને મીઠાઈ આપતા ગયા. તો મહારાજ 1 તપેલું, 2 તપેલા, 3 તપેલા, 4 તપેલા મીઠાઈ ખાઈ ગયા. કેટલી? 4 તપેલા ભરીને મીઠાઈ ખાઈ ગયા. પછી તપેલામાંથી મણ ઉપર આવી ગયા મહારાજ. કેટલામાં આવી ગયા? મણ મીન્સ કેટલા કેજી થાય? 20 કેજી થાય. કેટલું? 20 કેજી. 1 મણ ખાઈ ગયા, 2 મણ ખાઈ ગયા, 3 મણ ખાઈ ગયા, 5 મણ, 10, 15, 20, 25 અને 50 મણ મીઠાઈ ખાઈ ગયા. કેટલી? આપણામાં 50 મણ મીઠાઈ ખાઈ શકવાની તાકાત હોય તો અંગૂઠી ચોરવાની. શું 50 મણ મીઠાઈ ખાઈ શકવાની તાકાત હોય તો અંગૂઠી ચોરવાની. પણ જો ના ખાઈ શકીએ તો એ ચાળો આપણે કરાય નહીં, એ તો ભગવાન કરે. બરાબર? તો કેટલી મીઠાઈ ખાઈ ગયા? 50 મણ. 50 મણ મીઠાઈ ખાઈને કંદોઈને કહે છે કે હજુ ભૂખ લાગી છે, લાવો બીજી. કંદોઈ મૂંઝાણો કે કરવું શું, આખી દુકાન તો આણે ખાલી કરી નાખી, હવે જો નહીં આપું તો મારું અપમાન થશે અને લોકો મારી ઉપર હસશે. અને પાછા ઘનશ્યામ મહારાજ હોશિયાર. આ જ્યારે મહારાજે આ ડીલિંગ કર્યું ને ત્યારે શું કર્યું હતું મહારાજે? એક સિપાહીને જોડે લઈ ગયા હતા અને સિપાહીને કીધું કે જો ભાઈ હું આ કંદોઈને અંગૂઠી આપું છું અને એની સાથે આવું ડીલ કરું છું કે એની સામે હું માંગું એટલી મીઠાઈ મને આપવાની. તો આવું આપણે કોઈની સાથે સોશિયલ ડીલિંગ કરીએ ત્યારે આપણે શું કરવું જોઈએ એવું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને એક આજ્ઞા કરી છે. કોણ કહેશે? ચાલો. હા, સાક્ષી રાખવા. કોની સાથે સાક્ષી રાખવા? કોઈ બ્રિટિશર સાથે કે કોઈ અમેરિકન સાથે બિઝનેસ કરીએ તો જ સાક્ષી રાખવા? કોની સાથે સાક્ષી રાખવા? પણ કોની સાથે? ભગવાને કઈ હદ સુધી કોઈની સાથે ડીલિંગ કરીએ તો સાક્ષી રાખવાની વાત કરી છે? મિત્ર સાથે, પુત્ર સાથે. પોતાનો સગો પુત્ર હોય ને એની સાથે પણ કઈ લેવડ દેવડ કરીએ તો સાક્ષીએ સહિત અને લેખિત કરીને કામ કરવું. તો મહારાજ હોશિયાર. જે માણસ આપણને આવી આજ્ઞા કરતા હોય એ પોતે તો એવું જીવનમાં જીવતા જ હોય ને. તો એ સિપાહીને લઈને ગયા હતા. આ જ્યારે એમણે ડીલિંગ કર્યું, અંગૂઠી આપી અને મીઠાઈ માંગી, ત્યારે સિપાહીને લઈ ગયા હતા. અને પેલાને એમ થયું કે હવે જો હું માંગે એટલી મીઠાઈ નહીં આપું તો આ સિપાહી મને ફટકારશે. એટલે એ જે કંદોઈ હતા એ આજુબાજુની દુકાનોમાં ગયા અને એ લોકોને કીધું કે ભાઈ એક કામ કરો, તમારે ત્યાં જેટલો સ્ટોક પડ્યો છે એ બધો મને આપો અને પછી હું નેક્સ્ટ ટાઈમ જ્યારે નવો સ્ટોક બનાવું ત્યારે તમારા ત્યાં હું બધો સ્ટોક ભરી દઈશ. એવી રીતે બધી મીઠાઈ લઈ આવ્યા. અને બોલો, ઘનશ્યામ મહારાજ હવે ધરાઈ ગયા હશે? ના, એ બધી મીઠાઈ ખાઈ ગયા અને હજુ કહે છે ભૂખ લાગી છે. બરાબર? માંગ્યા જ કર્યું. પછી એ કંદોઈના દુકાનમાં 5 મણ ભરીને ઘી હતું. શું હતું? ઘી. પછી એને એમ થયું કે હવે અમને ઘી આપવાનું ચાલુ કરીએ. તો 5 મણ ઘી પણ ખાઈ ગયા ઘનશ્યામ મહારાજ. 5 મણ ઘી. વિચાર તો કરો. આપણને કોઈક 5 ચમચી ખવડાવે ને તો આપણને એમ થઈ જાય, ઓહો, એમ થઈ જાય ને. યુક. શું બોલો તમે? યુક એવું બોલો ને કાંઈક. મહારાજ 5 મણ ઘી ખાઈ ગયા. કેટલું? 5 મણ ઘી. લુખ્ખું. બરાબર? કસાની સાથે નહીં, લાડવામાં આપ્યું હોય એવું ઘી નહીં. 5 મણ ઘી ખાઈ ગયા. 50 મણ મીઠાઈ ખાઈ ગયા. આજુબાજુ વાળાની દુકાનની બધી મીઠાઈ ખાઈ ગયા. અને પછી ઘરે ગયા ત્યારે ઘરે તો ધમાલ થઈ ગઈ હતી. સુવાસીની ભાભીએ આખું ઘર માથે લીધું હતું. ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ બધાને ભેગા કર્યા હતા. મારી અંગૂઠી ચોરાઈ ગઈ, મેં અહીંયા મૂકી હતી. મને ખબર છે હું રોજ જ્યારે રસોઈ કરવા જાઉં અને વીંટીની અંદર લોટ ન ભરાઈ જાય અને બધું ચોખ્ખું રહે એટલા માટે અંગૂઠી સાઈડમાં મૂકીને જાઉં છું ને મારી અંગૂઠી ક્યાં ગઈ? આવી બધી ધમાલ કરી દીધી હતી. અને પછી બધાને સૌથી પહેલો ડાઉટ કોની ઉપર ગયો? ઘનશ્યામ મહારાજ ઉપર. જે એવા ઘરમાં આવ્યા ને એટલે ભાભીએ પકડીને માતા પાસે લઈ ગયા અને માતાને જઈને કહેવા લાગ્યા, માતા, આ તમારા ઘનશ્યામ મારી અંગૂઠી લઈ ગયા છે. ઘનશ્યામ મહારાજ કે મેં તો કાંઈ નથી લીધું. બરાબર? પછી ધર્મદેવને બોલાયા. ધર્મદેવે બધાને પૂછ્યું, રામ પ્રતાપભાઈને પૂછ્યું, નંદરામને પૂછ્યું, ઈચ્છારામને પૂછ્યું, બધાને પૂછ્યું કે અંગૂઠી ક્યાં ગઈ. પછી છેલ્લે ધર્મદેવ ઘનશ્યામ મહારાજને પૂછવા લાગ્યા કે અંગૂઠી ક્યાં ગઈ. તો ત્યારે ઘનશ્યામ મહારાજ સાચું બોલ્યા. આપણે સાચું બોલવાનું કે ખોટું બોલવાનું? ઘરે સાચું બોલવાનું.
બરાબર. ખોટું બોલીએ તો શું થાય? દંડા પડે. વાહ. તો ઘનશ્યામ મહારાજ ધર્મદેવ આગળ સાચું બોલી ગયા કે હા પિતા, મેં અંગૂઠી લીધી હતી. તો ધર્મદેવ કે લાવો તો ભાઈ અંગૂઠી લીધી હોય તો પાછી આપો. તો કે એ તો હું બજારમાં લઈને કંદોઈને આપીને એની બધી મીઠાઈ ખાઈ ગયો. બરાબર. તો ધર્મદેવ કે અલા ભાઈ, તે મીઠાઈ ખાઈને કેટલી ખાધી હોય? મુઠ્ઠી ખાધી હોય, 2 મુઠ્ઠી ખાધી હોય, બહુ તો બહુ 1 બોલ ભરીને તે મીઠાઈ ખાધી હોય, એનાથી વધારે તો ખાધી ના હોય. ચાલ મને એ કંદોઈ પાસે લઈ જાય. એ કંદોઈને જઈને હું કહું આપણે આપણી અંગૂઠી પાછી લઈ આવીએ. ધર્મદેવ, રામ પ્રતાપભાઈ ને આખું કુટુંબ ત્યાં કંદોઈ પાસે ગયું. કંદોઈને જઈને ધર્મદેવ કહેવા લાગ્યા કે ભાઈ, મારા ઘનશ્યામે તમને જે વીંટી આપી છે, અંગૂઠી આપી હતી, લાવો પાછી. કંદોઈ કે હું તો કંઈ પાછી આપીશ નહીં. ધર્મદેવ કે તમે કેમ પાછી ના આપો? હવે છોકરાએ ખાઈને મીઠાઈ કેટલી ખાધી હોય? તો કંદોઈ કે આખી દુકાન મારી સાફ કરી નાખી. મારી નહીં, આજુબાજુવાળાની દુકાન સાફ કરી નાખીને 5 મણ ઘી ખાઈ ગયા. હવે કાંઈ મીઠી પાછી મળે નહીં. આવું જ્યારે કંદોઈએ કીધું ત્યારે ઘનશ્યામ મહારાજ કે જુઠ્ઠું કેમ બોલો છો? શું કહેવા લાગ્યા ઘનશ્યામ મહારાજ? જુઠ્ઠું કેમ બોલો છો? બરાબર. તો પેલો કંદોઈ કે અરે, તમે સિપાહીની હાજરીમાં આટલી બધી ખાઈ ગયા, બોલાવો સિપાહીને. સિપાહીને બોલાયો. તો સિપાહી કે હા, મેં જોયું હતું, આ ઘનશ્યામ બધી મીઠાઈ ખાઈ ગયા હતા. તો ઘનશ્યામ મહારાજ કે આ સિપાહી જુઠ્ઠું બોલે છે અને કંદોઈ જુઠ્ઠું બોલે છે. બરાબર. તો ધર્મદેવ કે એક કામ કરો, ચાલો આપણે તમારી દુકાન ચેક કરીએ. ત્યારે ઘનશ્યામ મહારાજ કે હા કંદોઈ, તમે છે ને ધર્મદેવ કે છે એવું કરો, પહેલા તમારી દુકાનમાં જઈને જોઈ આવો કે મીઠાઈ છે કે નહીં. જેવા કંદોઈ દુકાનમાં ગયા અને અંદર જોયું તો આટલી બધી મીઠાઈઓ ઢગલા. બરાબર. જેટલી પહેલા હતી એટલી બધા ટોપલાના ટોપલા મીઠાઈઓ પડી હતી. અને આશ્ચર્ય થઈ ગયું કે આ ઘનશ્યામ કોઈ સામાન્ય બાળક નથી, આ તો કોઈ મોટા અવતાર છે, અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આવો નિશ્ચય ઘનશ્યામ મહારાજે કોને કરાયો? અયોધ્યાના કંદોઈને કરાયો, સિપાહીને કરાયો, ધર્મદેવ, રામ પ્રતાપભાઈને તો છપૈયામાં પણ અનેક વાર કરાયો. તો આજે ફરીથી આવો નિશ્ચય કરાવડાયો. બરાબર. પોતાની નિષ્ઠા પાકી કરાવડાઈ. અને પછી આ દ્રશ્ય જોઈને કંદોઈ ચરણમાં પડી ગયો અને એણે લોભે કરીને જે વીંટી લઈ લીધી હતી એ ધર્મદેવને ઘનશ્યામ મહારાજને પાછી આપી દીધી. કેવું દિવ્ય ચરિત્ર કર્યું ઘનશ્યામ મહારાજે. આપણે જો વીંટી ચોરીને 50 મણ મીઠાઈ ને 5 મણ ઘી ખાઈ શકવાની આપણામાં તાકાત હોય, બરાબર, અને પછી કોક કે તમે આટલું બધું ખાઈ ગયા અને પાછી પ્રગટ કરી દેવાની તાકાત હોય તો વીંટી આપણાથી ચોરાય, નહીતર ચોરાય નહીં. સમજી ગયા? સરસ. ચાલો પછી એકવાર એવું બન્યું કે ઘનશ્યામ મહારાજ એક દિવસ વાડીઓમાં ગયા. ક્યાં ગયા? અયોધ્યાના બહાર જે બધી વાડી હોય ને ત્યાં ગયા. તો વાડીમાં એક મલ હતો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મલ? રેસલર. શું? WWE કોણ કોણ જુઓ છો? રાઈટ. તો એવો એક રેસલર અયોધ્યામાં હતો. ઓકે. એને ગુજરાતીમાં શું કહેવાય? મલ કહેવાય. તો એ મલ પોતાના છોકરાઓ માટે ઝાડ ઉપર ચડીને જાંબુડા તોડતો હતો. શું કરતો હતો? જાંબુડા તોડતો. અને જાંબુડા તોડીને નીચે નાખતો હતો. તો એના જે છોકરાઓ હતા એ બધા વીણી લેતા હતા. દૂરથી ઘનશ્યામ મહારાજ અને એમના મિત્રો એ જાંબુડા જોઈ ગયા. બરાબર. તો ઘનશ્યામ મહારાજને એમ થયું કે ભાઈ જાંબુડા તો અમારે ખાવા પડે ને. અનંત કોટી બ્રહ્માંડમાં જે કાંઈ ઉત્પત્તિ થાય છે, જે કોઈ અનાજ પાકે છે, જે કાંઈ ફ્રૂટ્સ પાકે છે, એ બધું કોની કૃપાથી થાય છે? અહીંયા ભગવાન બેઠા છે ને એની કૃપાથી થાય છે. તો ઘનશ્યામ મહારાજને એમ થયું કે આ બધું અમે ઉગાડીએ ને અમે જાંબુડા ના ખાઈએ, એવું ચાલે? ઘનશ્યામ મહારાજ ત્યાં પહોંચી ગયા. મલ ઉપરથી તોડીને જાંબુડા નાખે. અહીંયા નીચે એના છોકરાઓએ વીણે અને ઘનશ્યામ મહારાજ વીણે. હવે તમે વિચાર કરો, ઘનશ્યામ મહારાજ કોઈક કાર્ય કરે જાંબુડા વીણવાનું તો બીજાના માટે કંઈ રહે ખરું? ના રે. તો ઘનશ્યામ મહારાજે જાંબુડા ઉપાડવાના શરૂ કર્યા, પણ પેલા મલના છોકરા માટે કંઈ રહેવા દીધું નહીં. એટલે મનના છોકરાઓ ઇરિટેટ થઈ ગયા. શું થઈ ગયા? ઇરિટેટ થઈ ગયા. અને ઇરિટેટ થઈને બૂમો પાડવા લાગ્યા, પપ્પા પપ્પા, આ ઘનશ્યામ આપણા બધા જાંબુડા વીણી લે છે અને અમને કંઈ લેવા દેતો નથી. ત્યારે મલ ઉપરથી બૂમ પાડીને બોલ્યો, એ ઘનશ્યામ, આ બધા જાંબુડા મારા છોકરાઓ માટે છે, તમારે અડવાના
નહીં. જો તમે અડશો તો હું નીચે આવીને તમને મારીશ. શું કીધું? નીચે આવીને તમને મારીશ. હવે કોઈ વ્યક્તિ ભગવાન આગળ અહમ દેખાડે અથવા બળ કરે તો ભગવાન એને કંઈ છોડે? મહારાજ કે આવા દે, તું જાંબુ આવા દે. બરાબર. બીજા જાંબુ નાખ્યા, મહારાજે બધા વીણી લીધા. બરાબર. હવે પહેલા તો છોકરાઓ ઇરિટેટ થઈ ગયા હતા. હવે કોણ ઇરિટેટ થઈ ગયું હશે? મલ, રેસલર, જે ઝાડ ઉપર ચડીને જાંબુડા તોડીને નીચે નાખતો હતો ને, એ ઇરિટેટ થઈ ગયો અને નીચે ઉતરીને ઘનશ્યામ મહારાજનો જમણો હાથ પકડી લીધો અને ખેંચીને ઘનશ્યામ મહારાજને લઈ જવા માંડ્યો કે ચાલ તારા ભાઈ પાસે લઈ જાઉં, રામપ્રતાપભાઈ પાસે લઈ જાઉં અને એને કમ્પ્લેન કરું કે આ ઘનશ્યામ મહારાજ અમારા છોકરાઓના જાંબુડા બધા વીણી લે છે અને એમને જાંબુડા જમવા નથી દેતો ને આ અને તે ને બધી કેટલી બબડતો જાય અને ઘનશ્યામ મહારાજને ખેંચતો જાય. તો ઘનશ્યામ મહારાજ થોડીક વાર સુધી તો એ મલ એને ખેંચતો હતો તો ખેંચાયા, પણ પછી ઘનશ્યામ મહારાજને થયું કે આ મલને પ્રતીતિ કરાવવી પડશે કે અમે કોઈ તારા છોકરા જેવા સામાન્ય બાળક નથી. પછી એ મલની સામું જોઈને ઘનશ્યામ મહારાજે કીધું મારો હાથ છોડી દો. પેલો કે ના, અને ઘનશ્યામ મહારાજને ખેંચવા લાગ્યા. બરાબર. પછી ઘનશ્યામ મહારાજે પોતાનો હાથ છોડાવવા માટે ઝાટકો લગાડ્યો અને પોતાનો હાથ એના હાથમાંથી છોડાઈ લીધો. તો મહારાજનો હાથ તો છૂટી ગયો, પણ જે મલનો હાથ, જે હાથેથી એણે ઘનશ્યામ મહારાજનું કાંડું પકડ્યું હતું, એ હાથ ખડી ગયો. શું થયું? ખડી ગયો. એ બોન, આજે રાઈટ હેન્ડના જે બોનનું અહીંયા જે કનેક્શન હોય ને, ત્યાંથી કનેક્શન છૂટું થઈ ગયું. બરાબર. હવે મલ ચિંતામાં પડી ગયો. હવે જો ગામમાં જઈને કોકને એમ કે આવડા નાના ઘનશ્યામે મારા પાસેથી હાથ છોડાવવા ઝાટકો માર્યો ને મારો હાથ ખડી ગયો, તો પછી રેસલરની કાંઈ ક્રેડિટ રહે અયોધ્યામાં? ના રહે. પછી ઘનશ્યામ મહારાજના પગમાં પડ્યા અને ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, હવે અમને ખબર પડી કે તમે કોઈ સામાન્ય મનુષ્ય નથી, મારી ઉપર રાજી રહેજો. તમે મારા છોકરાઓના બધા બોર વીણતા, જાંબુ વીણતા હતા એટલે હું તમને પકડીને રામપ્રતાપભાઈ પાસે લઈ જતો. કેટલી આજીજી કરી. પછી ઘનશ્યામ મહારાજ એની ઉપર પ્રસન્ન થયા અને હાથ જેવો હતો તેવો પાછો કરી દીધો. તો તમે ક્યારેક કોકની ઉપર ગુસ્સે થાવ ત્યારે એનો હાથ ઉખાડી નહીં નાખવાનો ઘનશ્યામ મહારાજની જેમ. બરાબર. બરાબર. તમે બધા જ્યારે ક્યાંક બહાર રમતા હો અને કોઈની સાથે ફાઇટિંગ થઈ જાય ત્યારે શું કરવાનું આપણે? અહીંયા જે કોઈ એલ્ડર હોય એને જઈને કહેવાનું કે ભાઈ અમારે આવી ફાઇટિંગ થઈ છે, પણ મારામારી કરવાની નહીં. જો કદાચ તમે કોકનો હાથ એવી રીતે ઉખાડી દો તો પછી તમારે શું કરવું પડે? એને રિપેર કરવો પડે. બરાબર. જે દિવસે આપણને રિપેર કરતા આવડી જાય એ દિવસે હાથ કોકનો ઉખાડવાનો, ત્યાં સુધી ઉખાડવાનો નહીં. બરાબર. ચાલો, કયા કયા ચરિત્ર આયા આજે? પહેલું ચરિત્ર કોણ કહેશે? નામ કહી દો. પહેલા ચરિત્રમાં શું થયું હતું? હા, ઘનશ્યામ મહારાજ and his family was living Chapaiya. Then what was the next ચરિત્ર? કર્ણધાર મળી ગયો. કઈ જગ્યાએ મળી ગયો? કઈ નદી હતી? સરયુ ગંગા. સરયુ ગંગાને આજે શું કહેવાય? કઈ નદી કહેવાય? સરયુ. બરાબર. પછી કર્ણધાર મળ્યો, એને મહારાજે આશીર્વાદ આપ્યા, અક્ષરધામમાં લઈ જવાની વાત કરી. પછી અયોધ્યામાં રહ્યા, બધાને ઇન્ટ્રોડક્શન આપ્યું. પછી ત્યાં કોનો જન્મ થયો? ઈચ્છારામભાઈનો. ક્યારે થયો તો જન્મ? હું નેક્સ્ટ સભામાં ડેટ પૂછીશ. વિક્રમ સંવત 1842. અને તારીખ કઈ હતી? વૈશાખ સુદ બીજના દિવસે જન્મ થયો હતો. ક્યારે થયો તો? વૈશાખ સુદ બીજ. પછી બીજું કયું ચરિત્ર આવ્યું? ચાલો. નારદજી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? બદ્રિકાશ્રમમાંથી આવ્યા હતા. પછી એમણે આવીને શું કર્યું? ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી કે તમે અયોધ્યામાં જે કંઈ ચરિત્રો કર્યા હોય એ અમને સંભળાવો. તો મહારાજે એ ચરિત્ર સંભળાયું. કયું ચરિત્ર સંભળાયું? પહેલું, ભાભીની અંગૂઠી ચોરી હતી તે, 50 મણ મીઠાઈ ખાઈ ગયા, 5 મણ ઘી ખાઈ ગયા, આજુબાજુ બધી દુકાનની બધી મીઠાઈઓ ખાઈ ગયા અને પાછી હતી એવી ને એવી પ્રગટ કરી દીધી. તો આપણે અહીંયા પાટોત્સવ વખતે મહારાજની આગળ જે અંકુટ ધર્યો હતો ને, એ અંકુટમાં એવું હતું. આપણે જેવો ધર્યો અને પડદો પાડ્યો હતો ને ત્યારે મહારાજ બધી ખાઈ ગયા હતા. બરાબર. અને પછી બધી પ્રગટ કરી દીધી.
બધો અંકુટનો પ્રસાદ જમ્યા હતા ને તમે? બરાબર. તો એવી રીતે તમે તમારા ઘરે જ્યારે ભગવાનને ભાવથી થાળ જમાડતા હો, અહીંયા જમાડતા હો, ત્યારે ભલે આપણને દેખાય નહીં કે બધું ખાલી થઈ ગયું, પણ ભગવાન ગ્રહણ કરતા હોય તો એવી ભાવના સાથે આપણે ભગવાનને થાળ જમાડવાનો, મંદિરમાં અથવા ઘરે. ચાલો પછી બીજું કયું ચરિત્ર આવ્યું? મલ્લનું ચરિત્ર આવ્યું. મલ્લનો હાથ ખેડવી નાખ્યો. શું કર્યું? હાથ ખેડવી નાખ્યો. બરાબર. અને પાછો સાજો કરી દીધો. તો આ બધા નેક્સ્ટ ટાઈમ હું ચરિત્ર સભામાં પૂછીશ, યાદ રાખજો. હને ક્યારે ભેગા થવાના છીએ આપણે ફરીથી? નેક્સ્ટ સેટરડે. સરસ. તો હવે આપણી સભામાં પૂજ્ય સંતો પધાર્યા છે, તો સંતોને પ્રાર્થના કરશું કે આપણને થોડી વાર કથા વાર્તાનો લાભ આપશે. સૌ પ્રથમ આપણે પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરશું. માઇક આપો. નીલકંઠ સ્વામી બોલશે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા નતદીય સદ્ગુણમ અનુમપ્યુતલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણે મંદિરમાં પ્રત્યક્ષ રૂપ બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ આદિ આપણા મંદિરના આપણા મહંત સ્વામી પૂજ્યપાદ તૃપ્ત જીવન સ્વામીજી, અમારી સાથે અમારા ક્લિવર મંદિરના મહંત અમારા પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીજી, સાથે અમારા બધા ભક્તોને જા કરીને જય સ્વામિનારાયણ. Did you guys enjoy the katha? મજા આવી ગઈ ને? Kids, you guys enjoy it? You guys are able to understand that, right? Yeah. મંદિરને એટલે જરૂરિયાત પડે. સાચું તમને કહું, મંદિર હોય તો સંતો રહેશે, અને સંતો હોય તો સહેજે સહેજે છોકરામાં સંસ્કાર આવે. મને તો ખૂબ આનંદ થયો સ્વામી, બહુ મસ્ત મજા આવી. All the kids, the way you're engaging them. And I'm telling all of you guys, okay, make sure you bring your kids here, grandkids here. Tell them, hey, we have a great Swamiji here. English માં બોલે છે, બધા છોકરા સારા મજા કરાવે છે. Understand? It's very important, very, very important. Santos are very important in our life, I'll be honest, okay? Understand, અક્ષરધામના મુક્ત હોય, અક્ષરધામના મુક્ત હોય, પણ સંગ ખોટું થઈ જાય ને તો કે નક્કી રહે નહીં. લોધી ગામના અભયસિંહ, હિઝ ફાધર ને પિતાશ્રી ગોપાળાનંદ સ્વામી. એટલે ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર કેવડા મોટા સંત કહેવાય. તો ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરીએ, સ્વામીજી મારે ઘેરે એક છોકરો જોઈએ છે. સ્વામીજી કીધું વાંધો તમે સંકલ્પ કરો, તમને આપીશ, વાંધો નહીં. હું તમને કઈ સામાન્ય છોકરો નહીં આપો. I'll give you one kid straight from અક્ષરધામ. એટલે હશે, રાઈટ? ફ્રોમ ઓલ અક્ષરધામનો મુક્ત જાય જન્મ ધારણ કરશે, એટલે એને કંઈક તેજ અલગ હશે, રાઈટ? તો આનો આ છોકરો મોટો થયો. એઝ હી ગ્રો અપ હી ગોટ અ રોંગ કંપની. સત્સંગના યોગના બદલામાં કુસંગનો યોગ થયો. અને કુસંગનો યોગ થયો તો અક્ષરધામના મુક્ત હતા, તો છતાં એકાદશી દિવસ આવે ને તો પપ્પા અને છોકરા બધા બેઠા હોય, પપ્પા કહે છે આજે એકાદશી છે, આપણે આજે અનાજ ખવાય નહીં. તો છોકરા શું કે ખબર છે? પપ્પા આજે અનાજ નથી જમ્યો, આજે ઓલો ચકલીઓનો જીભ હતો ને આજે એ ખાઈને આવ્યા છે. કેવું ખતરનાક વસ્તુ કહેવાય. Think of how bad that is. અક્ષરધામનો મુક્ત, કે અક્ષરધામથી આવ્યા છે. He got the wrong company. Now that same Abesi, હવે કંઈક શું કહેવાય, he's going deer hunting now, okay? Deer hunting season આવે છે ને હમણાં, ડીર હન્ટિંગ ગયા હતા. અને એ વખતે યાદ આવી ગયા, હા ગોપાળાનંદ સ્વામી મારા ગુરુ છે, ગોપાળાનંદ સ્વામી મારા ગુરુ છે. ચાલો અહીં નજીક છે, ગામમાં આવ્યા છે, ચાલો દર્શન કરવા જઈએ. તો ત્યારે ગોપાળાનંદ સ્વામીને ત્યાં દર્શન કરવા ગયા. અને ગોપાળાનંદ સ્વામીને દર્શન કરવા ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામી બીજું કશું નથી કીધું. સ્વામીજી એ જ કીધું કે ઓહો, આ તો અક્ષરધામના મુક્ત આવ્યા છે, આવો આવો ભગતજી, આવો અભયસિંહ, આ તો અક્ષરધામના મુક્ત આવ્યા છે. અને જ્યારે એટલા શબ્દ કીધા ને ત્યારે અભયસિંહને આમ શું કહેવાય, લાઇટ બલ્બ ચાલુ થઈ ગયા. આમ
ક્લિક થઈ ગયો કે ઓકે નાવ આઈ નો વોટ્સ ત્યારે એને ખબર પડી ગયો કે સાચું શું છે અને ખોટું શું છે. સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, આપણે છોકરાને સંસ્કાર આપણે આપવા છે, પણ આપણે સાચી વાત કહીએ, તમે કહો કે બેટા આપણે માળા કરવાની છે, માને ના માને નક્કી નહીં. ઓકે, સ્વામીજી કહે છે તો ઓટોમેટિકલી મનાશે. અન્ડરસ્ટેન્ડ? એ સંતોને એ જરૂરિયાત છે. ઇટ્સ નીડેડ. In a sanskar is a very, very, very important. Right now, everyone wants family time, right? Why? Family time શું કામ કરતા હોય? છોકરા સાથે રહે તો છોકરાની વાત મનાશે. Understand? પિતાશ્રી હોય છોકરાને કહેતો હોય મનાય કે ના મનાય નક્કી નહીં. Never know, right? And we see it today. We see it today. So, once upon a time, there was this one young little boy. Okay, one little boy. And પિતાશ્રી કામમાં હોય. So he went to his father and says, Father, I have a question to ask. He's like, yeah. Like, how much do you make per 1 hour? 1 કલાકનો તમારો તમે કેટલા પૈસા કમાવો છો 1 કલાકમાં? તો કેટલા કમાતા હશો તમે કહો? $20, $40, $50 બધી રાઈટ. એટલે છોકરાને કીધું કે for 1 hour I make $50 per hour, for example. Okay. But that one little boy, જ્યારે કોકના ઘેરે જાય ને કે ખબર આમ વ્યવહારની રીતે પૈસા આપે તો પૈસા રાખીને પીગી બેંકમાં મૂકી રાખે. પછી જેમ દિવાળી આવે પપ્પાને પગે લાગવા જાય ને એટલે થોડા પૈસા આવે પીગી બેંકમાં રાખી મૂકે. અને as time goes on પૈસા ભેગા કરતા જાય. અને એક દિવસ એને $150 ભેગા કર્યા. કેટલા? $150 ભેગા કર્યા. જ્યારે 150 ભેગા થયા ને ત્યારે એક પેન અને કાગળ હાથમાં લીધો અને એમાં લખતા કીધું કે ડિયર પિતાશ્રી, આજે મેં $150 ભેગા કર્યા છે. હવે હું તમને પ્રાર્થના કરું છું કે શું તમે મારા માટે 3 કલાક તમે કાઢી શકશો? અને આ પત્ર અને $150 અંદર મૂકી દીધા અને પિતાશ્રીને આપ્યું. હવે પિતાશ્રી જ્યારે એ એન્વેલોપ ખોલીને અને પત્ર વાંચ્યું હશે તો એને શું વિચાર થયો હશે તમને કહો? ત્યારે એને શું વિચાર થયો હશે કે મારો દીકરો and he's thinking like this for me? Understand, to love your kids you have to learn to love them as well. એમને માટે સમય કાઢવો પડે. અને આપણે બહુ ભાગ્યશાળી છે ભક્તો, આપણે ફેમિલી ટાઈમ માટે સરસ સુંદર મંદિર આપ્યા છે. અને એનાથી અધિક વાત તમને કહો ને તો આપણા ત્રુપ સ્વામી જેવા સારા સંતો આપણે મળ્યા છે. ટેક એડવાન્ટેજ ઓફ ઇટ. ઓકે, ગુજરાતી આપણે બધા પાકા હોય, જે કંઈ સારું ડીલ મળે ને વોલમાર્ટમાં જાઓ ને બાય 1 get 1 ફ્રી લખેલું હોય તો 2 ઉપાડ લે, 2 4 ઉપાડ લે. રાઈટ? ઇટ્સ અ ડીલ મેન. રાઈટ? અન્ડરસ્ટેન્ડ, યુ હેવ અ ડીલ હિયર. ટેક એડવાન્ટેજ ઓફ ઇટ. એટલે અભયસિંહ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને ગોપાળાનંદ સ્વામી કીધા આવો મુક્તરાજ આવો. એન્ડ એઝ હી સેડ ધેટ એને લાઇટ થયું કે હા યાર, ધીસ ઇઝ ટોટલી રાઈટ. હું તો અક્ષરધામનો મુક્ત છું, હું ક્યાં આફત પર ક્યાં જાઉં છું? ગોપાળાનંદ સ્વામી બેસીને સત્સંગ કર્યો એમ વિચાર કરો. એને એ જ અભયસિંહ વિચાર 6 કલાક સુધી ધ્યાન કરતા થયા. કેટલા કલાક? 6 કલાક ધ્યાન. Think about when did he reach that level? સંતોનું સમાગમ થયું ત્યારે. અને બ્રહ્માનંદ સ્વામી એટલે શું કહે છે? સંત સમાગમ કી જય હો નિષદિન, સંત સમાગમ કી જય. નિષદિન એટલે શું? રોજ, ડે એન્ડ નાઇટ. એટલે મને ખબર છે અહીં બધા ભક્તો નજીક રહેતા હોય છે. રાઈટ? એટલે એવું નથી ખાલી સેટરડે જ આવો એવું કંઈ નથી. રાઈટ? On the weekdays when you have time ત્યારે આવી જ જવાનું. એ ખાલી ઠાકોરજીને દર્શન તો કરવાના, પણ ઠાકોરજીને દર્શન કરીને સાથે સાથે સ્વામીજી પાસે હાજી પુરાઈ દેવાનું કે સ્વામીજી આવી ગયા છે. રાઈટ? એટલે સ્વામીની બી ખબર ભક્તો થાય છે. તમે આવો છો, આ તો ખાલી જસ્ટ કહું છું. સો ઇન ધીસ વે સંતોનો સમાગમ તમે કરતા જાઓ. તમારું જીવન બનતું જાય અને સાથે સાથે નાના જે છોકરાઓ છે એમનું જીવન દિવ્ય બનતું જાય છે. અને આ અભયસિંહ, ઓકે, અભયસિંહની વાત કરીએ છીએ ને, કેવા જોરદાર ભગત થયા. એકવાર જામનગરમાં એક પાર્ટી હતો, એમાં જામ સાહેબ કરીને હી વોઝ ધ
કિંગ ઓફ દેટ એરિયા. એને બોલાવ્યા છે કે આવો તમે, અમારો પાર્ટી છે, તમે આવજો. એટલે વ્યવહાર નિમિત્તે બધે જવું પડે, રાઈટ? વી ઓલ અન્ડરસ્ટેન્ડ દેટ, વી નો હાઉ દેટ ગોઝ. ત્યાં પાર્ટીમાં ગયા તો ખરા, બીજા બધા દ્વેષીઓ લોકો હતા કે આપણે લે આ તો જો ભગતજી આયા, જો ભગતજી આયા. અને કે જો આ દારૂ પીતા નથી, આજે એને પાવું છે, આજે ગમે તે કરીને પાવું છે. નાઉ અન્ડરસ્ટેન્ડ, આ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, સ્વામિનારાયણ ભગવાન આશ્રિત છે, એટલે એને તો ખબર છે આપણે તો માંસ ખવાય નહીં, આલ્કોહોલ પીવાય નહીં, સ્ટીલિંગ, અડલ્ટરી, વતલાવું નહીં, રાઈટ? પંચ વર્તમાન ભગવાન સ્વામીને આપ્યું છે, એમ પ્રમાણે જીવન મારું રાખવું પડે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, ઇટ્સ નીડેડ. સો ઓવર હિયર ત્યાં પહોંચી ગયા છે અને વાતચીત કરે છે બધાના સાથે. અને ત્યારે એક બે જણાવો, હે કમ ઓન મેન, ટેક અ ડ્રિંક મેન, એક સિપ તો તમે લો. And over here he is thinking, no, જરૂરિયાત નથી, it's fine. અરે યાર એક શોટ તો શું કરે તમે, one shot, what is that for you? એથી કંઈ ના થાય, રાઈટ? એક શોટ શું કરે, જય સ્વામિનારાયણ, બધાને ખબર જ હોય. So take one shot, man, it's no problem, right? He's like, no, please, I don't need it. અને વિનય વ્યક્તિ વાત કરે છે. એમ પછી આ વાત કરતા એ લોકો જામ સાહેબ પાસે પહોંચી ગયા. અને જામ સાહેબને કહે છે કે જામ સાહેબ, આને કહો હવે, આને થોડો એક શોટ આપો. અને જામ સાહેબ જઈને એને એક શોટ આપે છે કે તમે લ્યો, મારું પાર્ટી છે, માય પાર્ટી, અને હું તમને હવે તમે લ્યો એક શોટ, તો તમે લ્યો, હું જ તમને આપું છું ને. અને એ જ વખતે અભયસિંહ હાથ જોડીને કહે છે કે નહીં ભાઈ, હું તો નથી લેતો, હવે તમે રવા દો. અને હવે જામ સાહેબ ક્રોધામય થઈ ગયો. એ કે મને તમે ના પાડો છો, ધીસ ઇઝ માય પાર્ટી મેન, આઈ એમ ધ હોસ્ટ ઓફ ધીસ પાર્ટી, તમે મને ના પાડો છો, તમને શરમ નથી? હવે તમે લ્યો, ફોર્સફુલી કહે છે. અને એ જ વખતે અભયસિંહ તલવાર બાર કરી અને તલવાર એમના હાથમાં આપ્યો. હવે તલવાર બાર કર્યું, બધા બી ગયા, વોટ્સ ગોઈંગ ઓન? બીજા બધા સામે તલવાર ખાલી લીધા. અને એ જ વખતે તલવાર બાર કરી અને જામ સાહેબને આપ્યો. એ કીધું, જો હું તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છું અને સાથે સાથે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી છે. હવે આ હું જીવું ત્યાં સુધી આ મોઢામાં આલ્કોહોલ જાશે નહીં. પણ જો તમારું માન રાખવા માટે હું તમને આ તલવાર આપું છું. હવે તમારે આલ્કોહોલ મને પાવું હોય ને તો મારે ગળું કાપીને અને ત્યાં તમે દારૂ રહેજો. કેવું ગજબની વાત, રાઈટ? કેવું ગજબની વાત. Think about the faith that he has in Bhagwan. Think about the love he has for Bhagwan. And think about the love that he has for a guru. ગજબની વાત ના કહેવાય, રાઈટ? એટલે વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છે કે આવો મંદિર મળ્યો છે, આવા સંતો મળ્યા છે, અને સમજી આપણે આવા ભગત બી થવાનું છે. એટલે વિશેષ સમય નથી લેવો. ખૂબ આનંદ થયો. આજે અમે ન્યૂજર્સી જતા હતા, અમે ન્યૂજર્સી જઈએ છીએ, એટલે અમે ક્યાંક હાલો હાર આપણે ટેલફોર્ડમાં દર્શન થઈ જાય, સ્વામીજી મળી જાય સાથે. ખૂબ આનંદ છે સ્વામી. એટલે વિશેષ સમય નથી લેવો. આશીર્વાદ પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીને લઈશું. પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી એટલે અમારા સરદાર મંડળના, આપણે સરદાર મંડળ છે એમાં 125 સંતો છે. 125 સંતોમાં હેડ તો પૂજ્યપાદ ગુરુશ્રી જ છે, પણ 125ના મંડળમાં કંઈક હેન્ડલિંગ કરવું હોય ને, ગુરુશ્રી 5 જણ મુખ્યા કર્યા છે, મેઇન હેડ કમિટી. દે હેન્ડલ એવરીથિંગ, ઓકે? ક્યાં સંતોને ક્યાં મૂકવાના વગેરે પોતે અમે બધું હેન્ડલિંગ 5 મુખ્ય કમિટી કરતા હોય. એમાં બાલ સ્વામી હોય, યોગેશ્વર સ્વામી હોય, નિરંજન સ્વામી હોય, અક્ષય ભગત હોય, અને સાથે સાથે હરિકૃષ્ણ સ્વામી હોય. અન્ડરસ્ટેન્ડ, સ્વામી ઇઝ નોટ ફ્રી, ઓકે? પણ સ્પેશિયલી આજે આપણે બધા ભક્તોને લાભ દેવા માટે આવ્યા છે, એટલે વિશેષ સમય નથી લેવો. આજે પૂજ્યપાદ હરિકૃષ્ણ સ્વામીને બી આપણે લાભ લઈએ. જય સ્વામિનારાયણ. वर्णिवेशरमणीयदर्शनं मन्दः सरुचिराननाम्बुजं पूजितं सुरनरोदमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये. बोलो स्वामिनारायण भगवाननी જય, श्री हरिकृष्ण महाराजनी જય, श्री राधारमण देवनी જય. सर्वावतारी इष्टदेव पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामिनारायण આપણને નિજ મંદિરમાં પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન દઈ રહ્યા છે. એવા
આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા પૂજ્ય મહારાજ શ્રી તેમજ આપણને સૌ કોઈને સતત આપણા મોક્ષની ચિંતા કરતા એવા અને કથા વાર્તાથી બધાને સુખ આપતા એવા પૂજ્ય સ્વામીશ્રી, અમારી સાથે પધારેલ પૂજ્ય નીલકંઠ સ્વામી તથા તેલફોડના તમામ ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય કેમ છો? મોજમાં? મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું અને હરિની ખોજમાં રહેવું. એમ તો આ ભૂરિયાઓ જે પી જાય ને એટલે એમ કે મોજ છે, રાઈટ? એ મોજમાં કહેવાય ને. પણ આપણે એની નહીં, આપણે તો ઠાકોરજીના અમૃત રસની મોજમાં રહેવાનું. પૂજ્ય સ્વામીએ સરસ મજાના બાલ ચરિત્રોની વાતો કરી. ભગવાન શ્રીહરિ કાર્યાણી પ્રકરણના 5મા વચનામૃતમાં કહે કે આ પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર શા માટે થાય છે? આ પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર શા માટે થાય છે? ધર્મનું સ્થાપન કરવા માટે જ થાય છે? ના. માત્ર ધર્મનું સ્થાપન કરવા માટે થાય છે? ના. ના, એના માટે નહીં. તો શું રાવણ, કુંભકર્ણ, કંસ એને મારવા માટે થાય છે? જો એમના મારવા માટે ભગવાનને આ પૃથ્વી પર અવતરણ કરવું પડતું હોય એટલા માટે જ તો ભગવાન અસમર્થ થાય. આપણે ભગવાનને સમર્થ કહીએ છીએ ને. એ ધારે ત્યાં ધારે તો ત્યાં સ્વિચ બંધ કરી દે, ઠાકોર દાદાની સ્વિચ બંધ કરી દે તો દાદા કેવું થાય? નહીં કરે. આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. પણ બધાની જીવનદોરી જેના હાથમાં છે એ ધારે વ્યક્તિ એ કાંઈ રાવણ જેવાને મારવા માટે આ પૃથ્વી પર આવવું પડે? ભગવાનને કંસને મારવા માટે આવવું પડે? કાલિદત્તને મારવા માટે આવવું પડે? તો ભગવાનનો અવતાર શા માટે આ પૃથ્વી ઉપર થાય છે? ધર્મનું સ્થાપન વગેરે વગેરે. તો પણ તેમ છતાંય પોતાના એવા જે વહાલા લાડીલા ભક્તો છે એને લાડ લડાવવાને અર્થે થાય. જો ભગવાન ધારે, ભક્તિ માતાને સંકલ્પ હોય ભગવાન મારે ત્યાં બાળક થઈને જન્મે, તો એ અક્ષરધામમાં શક્ય છે નથી. તો એ પૃથ્વી પર આવવું જ પડે. ધર્મદેવને એમ સંકલ્પ હોય કે ભગવાન મારે ત્યાં પુત્ર થઈને જન્મે, વેણી માધવ એ બધાને એવો સંકલ્પ હોય અમારા મિત્ર થાય ભગવાન, તો એ બધા ભક્તોનો ભાવ પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર જન્મને ધારણ કરે છે. એમાં પ્રેમી ભક્તોમાં આપણે બધા આવી ગયા. ઘનશ્યામ મહારાજ નાના હતા ને તો એક ઝાડ ઉપર ચડી અને ઉત્તર દિશા તરફ આમ મીંડા ચારે બાજુ જોવા. તો કોઈ મિત્રોએ પૂછ્યું કે ઘનશ્યામ એ કઈ બાજુ જોવો છો? શું જોવો છો તમે ત્યાં ઉપર ચડીને, ઝાડ ઉપર ચડીને? ત્યારે ઘનશ્યામ મહારાજ કહે અમે એ જોઈએ છીએ કે અમારા ભાવિક ભક્તો, મુમુક્ષુ ભક્તો અમારી ક્યાં રાહ જોઈને બેઠા છે. ત્યારે પૂછ્યું તમે કઈ દિશામાં જોવો છો? ત્યારે કે અમે ગુજરાત તરફ જોઈએ છીએ કે કેટલાય અમારા ભાવિક ભક્તો અમારી રાહ જોઈને બેઠા છે. કદાચ અમેરિકા હશે એવું લાગે છે. પણ ભગવાન આ પૃથ્વી પર આપણા સૌ કોઈના કલ્યાણને અર્થે આવડા મોટા ભગવાન બાળક થઈને આવે તો માનુષિક ચરિત્ર કરે, પણ એમાં કંઈક અલૌકિકતા હોય છે. નહીં તો ભગવાન પૃથ્વી પર કે પેંડા ખાવા, પેંડા ખાવા. બોલો મમ્મી મને ભૂખ લાગી છે, મારે પેંડા ખાવા છે. પડી જાય તો રડે, ચકલી ઉડે તો બી જાય. આવા બધા ચરિત્ર કરે. પણ ભગવાન પંચાળના 4થા વચનામૃત પ્રમાણે ભગવાન ગમે તેવા માનુષિક ચરિત્ર કરે એમાં દિવ્ય ભાવ છુપાયેલો હોય છે. એ શોધતા આવડી જાય ને તો જીવાત્માનું કલ્યાણ. તો ક્યારે ગમે તેવા માનુષિક ચરિત્ર ભગવાન કરે તો એમાં સંશય થાય નહીં. તો એવડા મોટા ભગવાન આ પૃથ્વી પર પધારી અને આપણને સૌ કોઈને ચરિત્રોના માધ્યમથી સુખિયા કર્યા છે. અને એવું નથી, એ જે ભગવાન હતા ને, ધર્મદેવ ભક્તિ માતાને જે ભગવાન મળ્યા હતા, પછી રામાનંદ સ્વામીને જે ભગવાન મળ્યા હતા, સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ નંદ સંતોને જે ભગવાન મળ્યા તે એ જ ભગવાન જે અક્ષરધામના અધિપતિ છે,
એ જ એમને મળ્યા હતા ને એ જ ભગવાન આપણને પણ એ જ મળ્યા, નહીં તો દુખિયા થઈ જઈએ. શું થઈ જાય? દુખિયા થઈ જઈએ કે તો ભગવાન તો આ પૃથ્વી પરથી જતા રહ્યા, નંદ સંતોએ જતા રહ્યા, હવે શું કરવું? પણ મહારાજે કીધું જે જે અમારી આજ્ઞામાં રહેલા છે ને એ અમને મળેલા જાણવા. ભગવાને શું કીધું? એમ સંતો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા હોય તો સંતો પણ ભગવાનને મળેલા જાણવા. નરેન્દ્ર મોદી કે ટ્રમ્પ XYZ તમને કાંઈ કોઈ મોટો ક્રિકેટર હોય, ફૂટબોલ પ્લેયર હોય, ઓટોગ્રાફ આપે છે ને, ખાલી ઓટોગ્રાફ, તો આપણને અહોભાવ થઈ જાય છે કે ઓહો કે ફલાણાનો પ્લેયરનો મારી પાસે ઓટોગ્રાફ છે, મોદીનો મારા બર્થડે ઉપર પત્ર આવ્યો, XYZ. માત્ર સિગ્નેચર હોય નાની એવી સ્મોલ 2 ઇંચની, તો આપણને કેટલો અહોભાવ હોય, અને આમ બધાને બતાવતા ફરીએ કે મારી પાસે મોદીની સાઇન છે XYZ, રાઈટ? એટલો અહોભાવ એના પ્રત્યે થાય છે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપી શું છે? આખી શિક્ષાપત્રી હાથે લખીને આપણને આપી છે. વચનામૃત શું છે? રાઈટ? આ બધી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે જેવા નંદ સંતોને ભગવાન મળ્યા હતા ને એ જ ભગવાન આપણને મળ્યા છે. એ જ વચનામૃત, એ જ શિક્ષાપત્રી અને એ જ સંતો, એ આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે એના કેફમાં રહેવાનું. આ મંદિર શા માટે છે? ભગવાનની ભક્તિ કરવા માટે છે. આવડો મોટો ખર્ચો કરીને મંદિર ટેલફોર્ડના આંગણે, અમેરિકાના કેટલા એવા રાજ્યો છે, કેટલા એવા હરિભક્તો છે, અમારા આંગણે મંદિર થાય, અમારા આંગણે મંદિર થાય, બધાની ઈચ્છા પૂરી થતી હોતી. અને આપણે ભાગશાળી છીએ, આપણને મંદિરની પ્રાપ્તિ થઈ છે. હા, એટલે મંદિર લાગે સામાન્ય વસ્તુ. તમે સર્પ અને નોળિયાનું યુદ્ધ જોયું ઠાકોર દાદા? એવી કહેવત છે, જોયું હોય કે ન જોયું, કે સર્પ અને નોળિયો ભેગા થાય ને એટલે બહુ યુદ્ધ, લડાઈ સરસ મજાની થાય. સર્પ છે ઝેરી છે, ઝેરી પ્રાણી કહેવાય. નોળિયો શાકાહારી છે, ઝેરી નથી. તેમ છતાંય આપણે જાણીએ છીએ કે નોળિયો ઝેરી ન હોવા છતાં સર્પને પરાજિત કરી દે છે. સર્પ અને નોળિયાનું યુદ્ધ એવી જગ્યાએ થાય, બાજુમાં વનસ્પતિ હોય, એને નોળવેલ કહેવાય. શું કહેવાય? નોળવેલ વનસ્પતિ એવી હોય, નોળિયાને સર્પ કરડે, નોળિયાને ઝેર ચડે એટલે નોળિયો દોડીને પેલી વનસ્પતિને સૂંઘી લે. વનસ્પતિને સૂંઘી લે ને એટલે ઝેર પાછું ઉતરી જાય. પાછો અહીંયા આવી અને સર્પ સાથે લડાઈ કરે. એમ કરતા કરતા સર્પ તો કેટલેક સુધી ઝેર છોડી શકે. એવો એક સમય આવે કે નોળિયો સર્પને હરાવી દે. પણ પેલી નોળવેલ વનસ્પતિ હોય તો. આ મંદિર છે ને, મંદિર એ નોળવેલ છે. શું છે? આખા અઠવાડિયાનું જે કાંઈ ઝેર ચડ્યું હોય ને બહારનું, એ મંદિરે આવીએ ને, સંત સમાગમ કરીએ ને તો તમામ ઝેર વિષયનું બધું ઉતરી જાય. એના માટે મંદિર કાંઈ વાહ વાહ કરવા માટે નથી બનાવ્યું ને દાદા, કે આમ બહાર વાતો થાય કે ઓ સરસ મજાનું જુનાગઢ ધામ ટેલફોર્ડ વાળાએ બનાવ્યું, કહેવું પડે. બાકી આ વાહ વાહ માટેના મંદિરો નથી. પોતાનું આત્યંતિક કલ્યાણ કરવા માટે મંદિર. બહુ બહુ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આ ઠાકોરજીની પ્રાપ્તિ થાય અને સંત સમાગમનો લાભ મળતો હોય છે. હા, ગામડાના દાદા આવશે ને ખબર છે, પેલા ઘંટી આવતી લોટ દળવા માટે, મિલ, સ્ટોન મિલ. તો ઘંટીને ઘંટલો કે ને દાદા, શું કે તમારે ત્યાં? ઘંટી. ઘંટે 2 પડવાળી ઘંટી આવે, પથ્થર એક નીચે હોય, એની અંદર ખીલો હોય, એની પર બીજું પડડું ફેરવવાનું, ઉપરથી અનાજના દાણા નાખતા જવાના અને લોટ થઈને બહાર નીકળતા જાય. સામાન્ય સિસ્ટમ છે એની અંદર. એની અંદર તમે નિરીક્ષણ કર્યું હોય તો વચ્ચે ખીલો હોય. ખીલાની આસપાસ જેટલા દાણા હોય ને, એ 3 કલાક તમે ઘંટી ફેરવો કે 1 અઠવાડિયું ઘંટી ફેરવો, ખીલાની આસપાસ જેટલા દાણા હોય ને સેફ રહે. શું રહે? એને ક્યારે દળાવવાનો વારો આવે. એમાં મંદિર શું છે? ખીલો છે. શું છે? આ સમાજની ઘંટીઓ ચારે બાજુ ફરે છે ઠાકોર દાદા. આ મંદિર શું છે? ખીલો. એના યોગમાં જેટલા રહેશું, જેટલા પરિવારો રહેશે, એટલા પરિવારો બચી જશે. બાકી માયાના પેચમાં દળાતા વાર લાગશે. એટલા માટે આ મંદિર તૈયાર થયું
છે. અને કેવી સરસ મજાની ઠાકોરજીની મૂર્તિ. હે વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતળીમાં જેવું. લ્યો, એટલી સરસ મજાની મૂર્તિ, જાણે ભાવથી દર્શન કર્યા જ કરીએ. અને જગતમાં કોઈની પાસે જાઓ ને, તમે એમ ના આશા રાખશો કે હું જે ધારું એ બધા વ્યક્તિ પાસેથી મળશે. ક્યાંયથી નહીં મળે ને ત્યારે ઠાકોરજી પાસેથી બધી વસ્તુની પ્રાપ્તિ થશે. જીવનમાં નાના મોટા દુઃખ કંઈક આવે ને તો બીજે ત્રીજે કોઈની સામે હાથ લંબાવા કરતાં મંદિરમાં આવી ઠાકોરજીની સામે આંખ મિલાવી ઠાકોરજીને પ્રાર્થનાથી કોઈ મોટું શસ્ત્ર આ દુનિયામાં છે નહીં. પ્રાર્થનાથી કોઈ મોટું શસ્ત્ર આ દુનિયામાં છે નહીં. એક વખત એની માતાએ નાના બાળકને કીધું, બેટા તું સવારે સ્કૂલે જાય છે ને તો ઠાકોરજી આગળ પ્રાર્થના કરીને જવાની, તો ઠાકોરજી તને બહુ ભણવામાં હોશિયાર કરશે. હવે છોકરો તો દરરોજ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, સ્કૂલે જતા પહેલા ઠાકોરજી આગળ હાથ જોડી અને 2 મિનિટ ઊભો રહે એવરી ડે. એના માતાને સંકલ્પ થયો, મેં આને પ્રાર્થના કરવાનું કીધું છે, પ્રાર્થના કહેવાય શું કેમ કરાય એ તો મેં શીખવું નથી. તેમ છતાં બાળક દરરોજ 2 મિનિટ ઠાકોરજી આગળ ઊભો રહે છે, તો શું પ્રાર્થના કરતો હશે એમ. તો બાળકને પૂછ્યું એના માતાએ કે તું શું પ્રાર્થના કરે? કે મમ્મી મને પ્રાર્થના કરતા કંઈ આવડતી, હું ઠાકોરજી આગળ આખી ABCD બોલી જાઉં. ઠાકોરજી આગળ હું સ્કૂલમાંથી શીખેલી ABCD બોલી જાઉં છું. ઠાકોરજીને જેવા શબ્દ જોઈતા હશે એ પોતે ગોઠવી લેશે. કહેવાનો મતલબ, મંદિરે આવીએ ઠાકોરજી આગળ, ભલે આપણું ગળું ન હોય કે કીર્તન ના બોલી શકીએ, કે આપણી પાસે વાંચન ના હોય, એટલું બધું અભ્યાસ ના હોય, તો એવું કંઈ નહીં. ભગવાન ભજવામાં કોઈ વિદ્વત્તાની જરૂર નથી કે PhD થયેલા હોય એ જ વિદ્વાન હોય એ જ ભગવાનને પ્રાપ્તિ કરી શકે. ના, એવું નથી. નરસિંહ મહેતા ક્યાં PhD કરવા ગયા હતા? બાઈ મીરા ક્યાં કઈ કોલેજમાં અભ્યાસ કરતા હતા? રાઈટ. આપણા સંપ્રદાયને કેટલા નિષ્કુળાનંદ સ્વામી કઈ કોલેજમાં અભ્યાસ કરેલા? ક્યાંય નહીં. રાઈટ, આપણે ખબર જ છે. એમ ભગવાનને પામવા માટે કોઈ કેટેગરીની જરૂરિયાત નથી. એક દાસ થઈ અને ભગવાનની સામે આંખમાં આંખ મિલાવી અને ઠાકોરજીને પ્રાર્થના કરી, હે મહારાજ મારે તમારામાં ખૂબ પ્રેમ કરવો છે, હે મહારાજ મારે તમારામાં ખૂબ પ્રેમ કરવો છે, હે મહારાજ મારે તમારામાં ખૂબ પ્રેમ કરવો છે. આંખમાં આંખ મિલાવીને 10 થી 12 વખત બોલશું ને, ગમે તેવું આપણું પથ્થર હૃદય છે ને પીગળી જશે અને ઠાકોરજી આપણી પ્રાર્થના સાંભળશે. તો એમના માટે આ મંદિર કરવામાં આવ્યું છે. એનો દિવ્ય લાભ આપણે બધા ભક્તો લઈએ છીએ અને આપણે સરસ મજાનો લાભ પૂજ્ય સ્વામી અહીંયા, નહીં તો આ દેશની અંદર સંતોના દર્શન થવા પણ દુર્લભ છે. અને તમને તો અખંડ અહીંયા પૂજ્ય સ્વામી રહી અને સત્સંગ કથા વાર્તાની સાથે બાળકોનું ઘડતર વગેરે કરાવે છે. તો સ્વામીને ખૂબ રાજી કરજો બધા. કે એમ કરે એટલે રાજી ક્યારે થાય? કે એમ કરે એટલે ઠાકોરજી ક્યારે રાજી થાય? ઠાકોરજી કે એમ કરે, ઠાકોરજીને કહેવાનું, હે મહારાજ હું તારો. શું કહેવાનું? હે મહારાજ હું. એક વખત આપણે ખરા હૃદયથી ભગવાનને કહી દે ને મહારાજ હું તારો, તો પછી ચિંતા કોને હોય? કોઈ કન્યાનો ખાલી સંબંધ થાય ખાલી કન્યાનો, પછી ઇન કેસ એ કન્યા બીમાર પડે, હજી સંબંધ જ થયો છે ખાલી કોઈ પુરુષ સાથે, એ કન્યા લગ્ન નથી થયા, બીમાર પડે અને કદાચ $1,00,000 ખર્ચો થાય, તેનો ખર્ચો કોણ ચૂકવે? એના પિતાશ્રી. પણ એક વખત અગ્નિની સાક્ષે 4 ફેરા ફરાઈ જાય અને કન્યા કહી દે પુરુષને, આજથી હું તારી, અને લગ્ન થઈ જાય પછી કદાચ $2 લાખ નહીં $5 લાખ ખર્ચો કરવો પડે. કોને કરવો પડે? એના ધણીને કરવો પડે. કોને કરવો પડે? પણ એક વખત કેવું પડે, આજથી હું તારી. એમ આપણે ભગવાનને એક વખત, મહારાજ આજથી હું તારો, હે મહારાજ આજથી હું તમારો. તો પછી ચિંતા કોણ કરે? ભગવાન. સમર્પિત તો થવું પડે ને ઠાકોરજીને. કોસ્કો સ્ટોર છે એનો લાભ કોને મળે? એની મેમ્બરશિપ લઈ એને મળે. રાઈટ. તમારી પાસે કોસ્કોની મેમ્બરશિપ નથી
તો તમે કદાચ $1000 વસ્તુ ખરીદવી છે તો તમને એનો લાભ મળે. લાભ ક્યારે મળે તમને? મેમ્બરશીપ હોય તો તમારે $100 વસ્તુ ખરીદવી તો 50% ડિસ્કાઉન્ટ મળે. બોલો. એમ ઠાકોરજીની આ મેમ્બરશીપ લઈએ અને એની કંપનીમાં જોડાઈ જઈએ પછી ચિંતા કોણ કરે? સ્વયં ઠાકોરજી. અને એટલા માટે જ આ ઠાકોરજી આ મંદિરમાં આપણને સૌ કોઈને સુખિયા કરવા માટે બેઠા છે. એક મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તારા ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો મહારાજ રે. અમી ભરેલી નજરું રાખો છે ને, એ કીર્તન કંઠસ્થ કરી લેવાનું, કોઈને સંભળાવવા માટે નહીં. અહીંયા કોઈને કે હું મંદિરમાં જઈને સરસ ગાવ તો 2 જણા વખાણ કરે, વાહ ભગત તમે તો બહુ સરસ ગાઓ છો, એના માટે નહીં. ઠાકોરજી આગળ પ્રાર્થના કરવા માટે. એમાં કોઈ ગળાની જરૂર નથી. ઠાકોરજી અમે એ ઊભા રહે, હાથમાં માળા લઈને માળા કરતા જાઓ, ઠાકોરજીને પ્રાર્થના કરતા જાઓ તો ઠાકોરજી આપણી પ્રાર્થના સાંભળે. એટલે પ્રાર્થનાથી કોઈ બીજું મોટું હથિયાર આ જીવનમાં પણ નથી. ગમે ત્યારે નાની મોટી પરિસ્થિતિ, કાંઈ વિકટ પરિસ્થિતિ આવે તો બીજે ત્રીજે ત્યાં હાથ લાંબો કરવા કરતાં ઠાકોરજી પાસે પહોંચી જવું ને એટલા માટે આ મંદિર છે. અહીંયા રહીને ખૂબ સરસ બધા ભક્તો લાભ લ્યો છો. ગઈકાલે પૂજ્ય ગુરુશ્રીને વાત કરી હતી, અમે ટેલફોડ જવાના છીએ તો ગુરુશ્રી અત્યારે મુંબઈ વિચરણમાં છે તો ગુરુશ્રી બધા ભક્તોને ખાસ જય સ્વામિનારાયણ કીધા છે. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીને બધા ભક્તોને જય સ્વામિનારાયણ કહેજો એવું કીધું છે. તો હવે અમે ન્યૂ જર્સી આવતા હતા તો અમને થયું પ્રતિષ્ઠા પછી મંદિર આવવાનું નથી, પ્રતિષ્ઠા ઉત્સવમાં લાભ લેવા માટે આવ્યા હતા તો નજીક છે તો ઠાકોરજીને દર્શન કરતા જઈએ. પછી નિર્મળભાઈ ને હિરકભાઈને બધાને વાત કરી કે સ્વામી આવો તો અમારે સરસ. અને અમારે સ્વામીને બી કેટલાય સમયથી મળવું હતું. સ્વામી રહી છે એટલો ખ્યાલ હતો પણ રૂબરૂ મળ્યા નહોતા ક્યારેય. તો અને ખૂબ સ્વામીનું અમે બધી ખબર છે હિસ્ટ્રી બધી, એટલે ખૂબ પવિત્ર જીવન છે, રાજી કરવા જેવા સ્વામી છે. તો ખૂબ રાજી કરજો. કે એમ કરશો તો આપણા જીવનનું ભાથું બંધાઈ જશે અને મહારાજ વધુમાં વધુ નજીક આવશે. એટલી વાણી કરીને આપણે આ સભાને આપણે પૂર્ણ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.